મોટાભાગના સંબંધો અચાનક નિષ્ફળ નથી જતા. એટલે સેમ્યુઅલ પાર્મર નોટ્સમાંથી એક બહુ જ ચોંકાવનારો વિચાર છે કે સંબંધો ધીમે ધીમે એવી સીમાઓ પાર કરવાથી તૂટે છે જે પાર કરવાનું ક્યારે વિચાર્યું પણ ન હતું. હા, સાવ સાચી વાત છે. લોકો મોટાભાગે એવું જ કહેતા હોય છે કે બસ અમે તો ફક્ત વાત જ કરીએ છીએ અથવા થોડી વધુ નિકટતાથી શું થઈ જશે. બરાબર. પણ કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠીને એવું નક્કી નથી કરતી કે મારે આજે કોઈ મોટી ભૂલ કરવી છે. આ બધું આવા નાના નિર્દોષ લાગતા સમાધાનોથી જ શરૂ થાય છે. હા, અને આ જ સમાધાનો મોટા પસ્તાવા તરફ દોરી જાય છે. ધ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણી આ ગહન ચર્ચા સંપૂર્ણપણે સેમ્યુઅલ પાર્મર નોટ્સ પર આધારિત છે. અને આજના આ ડીપ ડાઇવનો વિષય છે સંબંધો, ડેટિંગ અને બાઇબલના સિદ્ધાંતો. બિલકુલ. અને આજનું આપણું મિશન એ સમજવાનું છે કે કેવી રીતે યોગ્ય મર્યાદાઓ એટલે કે બાઉન્ડ્રીઝ હૃદય અને પવિત્રતાનું રક્ષણ કરે છે અને સાથે જ ઈશ્વરનું સન્માન પણ કરે છે. હા, કારણ કે લોકો ઘણીવાર પાપ કરવાના ઈરાદાથી નથી પડતા, પણ તેઓએ પોતાની મર્યાદાઓ નક્કી જ ન કરી હોવાને કારણે પડે છે. સાચી વાત. તો ચાલો આને જરા વિગતે સમજીએ. સેમ્યુઅલ પરમાર નોટ્સ સ્પષ્ટ કરે છે કે બાઇબલમાં આજે આપણે જેને ડેટિંગ કહીએ છીએ તેનો કોઈ સીધો ઉલ્લેખ નથી. બરાબર. એટલે જો ઉત્પત્તિ, જેને આપણે જીનેસિસ 2:24 કહીએ છીએ, તેના મુજબ જોઈએ તો સંબંધો માત્ર પ્રયોગો કરવા માટે ન હતા. એકદમ સાચું. તે લગ્ન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે હતા. હા, અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સાચો પ્રશ્ન એ નથી કે ડેટિંગ માન્ય છે કે નહીં. હા? તો સાચો પ્રશ્ન શું છે? એટલે પ્રશ્ન એ છે કે શું આ સંબંધ ઈશ્વરની યોજના સાથે સુસંગત છે? સેમ્યુઅલ પરમાર નોટ્સમાં રોમનો 12:2 નો સંદર્ભ છે. તેના મુજબ આધુનિક ડેટિંગ મોટા ભાગે માત્ર લાગણીઓથી જ ચાલતું હોય છે. હા, શારીરિક આકર્ષણ પર કેન્દ્રિત. બિલકુલ, અને તે સાવ અસ્થાયી હોય છે. અરે વાહ, આ સમજવું બહુ જરૂરી છે. મને અહીંયા એક ઉદાહરણ યાદ આવે છે. આ તો જાણે એક આધુનિક સ્માર્ટફોન એપને કોઈ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચલાવવાનો પ્રયાસ કરવા જેવું છે. ઓહ, સરસ સરખામણી છે આ તો. હા, એટલે સાધન જે આધુનિક ડેટિંગ છે તે ભલે ગમે તેટલું નવું હોય, પણ તેને ચલાવવા માટેના નિયમો એટલે કે બાઇબલના સિદ્ધાંતો તો શાશ્વત જ હોવા જોઈએ ને. બરાબર, નહીતર સિસ્ટમ ક્રેશ થઈ જાય. એક્ઝેક્ટલી. તો શું લાગણીઓ પર આધારિત આ આધુનિક રીત ખરેખર નુકસાનકારક છે? હા, અને એટલે જ મર્યાદાઓનું મહત્વ આવે છે. સેમ્યુઅલ પાર્મર નોટ્સમાં મર્યાદાઓ પર બહુ ભાર મુકાયો છે. અને તેમાં નીતિવચનો 4:23નો બહુ સરસ હવાલો છે. સૌથી વિશેષ તારા હૃદયની રક્ષા કર. સાચી વાત. જો સામાન્ય રીતે લોકો મર્યાદાઓને એક બંધન કે પ્રતિબંધ માને છે. હા, લોકોને લાગે કે આ તો જેલ જેવું છે. બરાબર, પણ એવું નથી. તે એક પ્રોટેક્શન સિસ્ટમ છે, સુરક્ષા પ્રણાલી. તેના વિના શું થાય કે લાગણીઓ જ બધો કંટ્રોલ લઈ લે છે. અને પછી જે નિર્ણયો લેવાય છે તે શાણપણને બદલે માત્ર આવેગના આધારે લેવાય છે. અહીંયા એક બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે. આપણે આપણા મોંઘા ફોન પર સ્ક્રીન ગાર્ડ અને કવર લગાવીએ છીએ. હા, બિલકુલ લગાવીએ. બેંકના લોકરમાં સિક્યુરિટી સિસ્ટમ રાખીએ છીએ. સાચી વાત છે. તો પછી સૌથી મૂલ્યવાન વસ્તુ એટલે કે આપણી લાગણીઓ અને આપણું હૃદય, તેને સંબંધોમાં કેમ કોઈ સુરક્ષા વિના એમ જ ખુલ્લું છોડી દઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર છે. કારણ કે નુકસાન અચાનક નથી થતું. તે બહુ ધીમેથી થાય છે. અને સેમ્યુઅલ પાર્મર નોટ્સમાં આને સમજાવવા માટે એક બહુ જ પાવરફુલ વાત છે. કઈ વાત? ગીતોનું ગીત એટલે કે સોંગ ઓફ સોંગ્સ 2:15નો ઉલ્લેખ છે. એમાં કહ્યું છે કે નાના શિયાળ જે દ્રાક્ષવાડીનો નાશ કરે છે. અરે હા, નાના શિયાળ. આ રૂપક બહુ જ સચોટ છે. હા, આ નાના શિયાળ એટલે પેલી ધીમી બાંધછોડ, નાના પગલાઓ. એટલે કે થોડી વધુ ભાવનાત્મક નિકટતા. બરાબર. અથવા સામાન્ય શારીરિક સ્પર્શ, શરૂઆતની ચેતવણીઓની ધીમે ધીમે અવગણના કરવી. આ બધું સંવેદનશીલતા ઘટાડી દે છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જ્યારે બધું હાથમાંથી નીકળી જાય ત્યારે લોકો કહે છે કે અમારો આવો કોઈ ઈરાદો નહોતો. બિલકુલ, ઈરાદો ન હતો, પણ તેમણે મર્યાદાઓ નક્કી નહોતી કરી. લાગણીઓ હંમેશા ભરોસાપાત્ર હોતી નથી. પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. મારે થોડો વિરોધ કરવો છે અહીંયા. હા, ચોક્કસ.
જ્યારે બે લોકો એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરતા હોય ત્યારે ફક્ત વાતચીત કે થોડી ભાવનાત્મક નિકટતા તો જરૂરી છે ને? નહીંતર કોઈ વ્યક્તિ યોગ્ય છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? હા, આ બહુ જ વ્યાજબી સવાલ છે, પણ સેમ્યુએલ પાર્માર નોટ્સ આનો બહુ જ સ્પષ્ટ ખુલાસો આપે છે. અચ્છા, શું ખુલાસો છે? કોઈને જાણવું એ અલગ વાત છે, પણ મર્યાદા વિના લાગણીઓને નેતા બનવા દેવી એ જોખમી છે. એટલે લાગણીઓ ડ્રાઇવિંગ સીટ પર ન હોવી જોઈએ. બરાબર. જો લાગણીઓ લીડર બની જાય તો તમે સામેવાળી વ્યક્તિની ખામીઓ કે રેડ ફ્લેગ્સ જોઈ જ ન શકો. હા, સાવ સાચી વાત છે. તો પછી સંબંધનો સાચો આધાર શું હોવો જોઈએ? યોગ્ય દિશા. સેમ્યુએલ પાર્માર નોટ્સમાં 2 કોરિન્થીઓ 6:14ની વાત રજૂ કરવામાં આવી છે. હા, અસમાન જોન્સરીમાં ન જોડાવા વિશે. બિલકુલ. અને જુઓ, સંબંધ શરૂ કરવાના ખોટા કારણો ઘણા હોઈ શકે છે. જેમ કે માત્ર શારીરિક આકર્ષણ. હા, અથવા એકલતા દૂર કરવા માટે. કે પછી બીજાને જોઈને સંબંધ બાંધવાનું દબાણ. સાચી વાત. આ બધા ખોટા પાયા છે. યોગ્ય સંબંધ માટે 2 વસ્તુ બહુ જ જરૂરી છે. પહેલું, સાચો વ્યક્તિ. એટલે કે સમાન મૂલ્યો ધરાવતો વિશ્વાસી. હા, અને બીજું, સાચો હેતુ. સંબંધ કોઈ ટાઈમપાસ માટે નહીં, પરંતુ લગ્ન તરફની સ્પષ્ટ દિશા ધરાવતો હોવો જોઈએ. તો આ બધાનો અર્થ એ છે કે સંબંધની કોઈ મંઝિલ હોવી જોઈએ. જો કોઈ ટ્રેનમાં બેસે તો તે ટ્રેન ક્યાં જઈ રહી છે તે જાણવું તો પડે જ ને? એકદમ સાચું ઉદાહરણ છે. દિશા વગરની મુસાફરી માત્ર ભ્રમ પેદા કરે છે. શરૂઆતમાં જો સ્પષ્ટતા હોય ને તો ભવિષ્યની બહુ મોટી પીડા ટાળી શકાય છે. હા, પણ આ એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો સંબંધની દિશા લગ્ન તરફની હોય તો પણ તેમાં શારીરિક અને ભાવનાત્મક પવિત્રતા કેવી રીતે જાળવવી? આ બહુ મોટો પડકાર છે આજના સમયમાં. બિલકુલ. આધુનિક સંસ્કૃતિ પ્રેમ અને પવિત્રતાને અલગ પાડે છે, પણ ઈશ્વર તેમને જોડે છે. સેમ્યુએલ પાર્માર નોટ્સમાં 1 થેસાલોનિકીઓ 4નો સંદર્ભ છે. હા, અને તેમાં યુવાનોના એક બહુ સામાન્ય પ્રશ્નનો પણ ઉલ્લેખ છે. લોકો ઘણીવાર પૂછતા હોય છે કે શું હું ડેટ કરી શકું કે નહીં? બરાબર. લોકો મંજૂરી માંગે છે, પરમિશન. હા, જાણે કે એ જાણવા માંગતા હોય કે ટેકનિકલી ક્યાં સુધી જઈ શકાય. પણ સાચો પ્રશ્ન એ નથી. તો સાચો પ્રશ્ન શું છે? સાચો પ્રશ્ન એ છે કે શું આ સંબંધ ઈશ્વરનું સન્માન કરે છે? અરે વાહ, આ બહુ જ ડીપ પોઈન્ટ છે. કોલોસીઓ 3:17 ના આધારે સેમ્યુએલ પાર્માર નોટ્સ સમજાવે છે કે જે બધું સામાન્ય છે, એટલે કે કોમન છે, તે સાચું નથી હોતું. સાચો પ્રેમ એવું ક્યારેય નથી પૂછતો કે આપણે કેટલી હદ સુધી જઈ શકીએ. બરાબર. પણ એવો પૂછે છે કે આપણે એકબીજાનું અને ઈશ્વરનું સન્માન કેવી રીતે કરી શકીએ. આ સાંભળીને મને એક વાત યાદ આવે છે. આ એવું છે કે જાણે કોઈ વિદ્યાર્થી શિક્ષકને પૂછે કે પાસ થવા માટે મારે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા પડશે. હા, એક્ઝેક્ટલી. તેના બદલે તેણે એ પૂછવું જોઈએ કે હું આ વિષયમાં નિપુણતા કેવી રીતે મેળવી શકું. એકદમ સાચી વાત. જ્યારે લક્ષ્ય પાસ થવાનું નહીં પણ સન્માન કરવાનું બને છે, ત્યારે આ મર્યાદાઓ કોઈ બળજબરી નથી લાગતી, પણ એકદમ સ્વાભાવિક બની જાય છે. બિલકુલ. અને આ સ્વાભાવિકતા જ હૃદયનું સાચું રક્ષણ કરે છે. તો જો આપણે આજના આ ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો મુખ્ય મુદ્દાઓ એકદમ સ્પષ્ટ છે. ડેટિંગ કે કોઈને મળવું એ મુખ્ય સમસ્યા નથી. હા, સમસ્યા બીજે છે. મુખ્ય મુદ્દો છે તે સંબંધની દિશા. તેમાં પવિત્રતા જળવાય છે કે નહીં અને મર્યાદાઓ ક્યાં છે. સેમ્યુએલ પાર્માર નોટ્સની વાત યાદ રાખવા જેવી છે. મર્યાદાઓથી સ્પષ્ટતા વધે છે. તેનાથી આદર ઊંડો થાય છે અને પવિત્રતાનું રક્ષણ થાય છે. લાડણીઓ હાવી થાય તે પહેલાં જ મર્યાદાઓ નક્કી કરી લેવી જોઈએ. સાચી વાત. વાવાઝોડું આવે પછી છત બનાવવાનો કોઈ અર્થ નથી. એકદમ બરાબર. એટલે વ્યવહારુ સલાહ એ જ છે કે સંબંધોમાં દુનિયાવી રીતોને બદલે ઈશ્વરના જ્ઞાન અને શિસ્તને અપનાવવા માટે હિંમતભેર પોતાની સીમાઓ પહેલેથી નક્કી કરવી જોઈએ. હા, પણ હવે આ ડીપ ડાઇવ સમાપ્ત કરતા પહેલા મારે એક વિચારવા જેવી વાત રજૂ કરવી છે. ચોક્કસ. કઈ વાત? આપણે ઘણીવાર મર્યાદાઓને માત્ર આજના બચાવ તરીકે જોઈએ છીએ. જાણે કે આજે કંઈ ખોટું ન થઈ જાય. હા, બરાબર. પણ શું એવું ના બની શકે કે આજે નક્કી કરેલી આ પવિત્રતાની મર્યાદાઓ ભવિષ્યના જીવનસાથી માટે જેને કદાચ હજુ સુધી મળ્યા પણ નથી?
હા, તો શું આ મર્યાદાઓ તે અજાણ્યા ભવિષ્યના જીવનસાથી માટે પ્રેમ અને વફાદારી દર્શાવવાની સૌથી પહેલી અને સુંદર ભેટ ન હોઈ શકે? અરે વાહ, આ તો ખરેખર બહુ જ સુંદર અને ડીપ વિચાર છે. સાચી વાત ને. હા. તો બસ આ જ ઉત્તેજક વિચાર સાથે આજે આપણે આ ડીપ ડાઇવને અહીં જ પૂર્ણ કરીએ છીએ. આ ગહન ચર્ચા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.